હલો મારા મિત્રો, કેમ છો બધા? તો આપણે આ નવા વિડીયોમાં વાત કરીશું રંગાઈજાની રંગમાના નવા પ્રોમોની, જેમાં આપણને બતાવવામાં આવે છે કે રાધા, ક્રિશ, કિયારા અને શૌર્ય એક મંદિર પાસે જાય છે. ત્યાં કેટલીક સ્ત્રીઓ રાધા માટે એલ્ફેર વસ્તુ બોલે છે અને એ ટાઈમે કિયારા રાધાનો સપોર્ટ કરે છે અને કહે છે કે આ મારી જેઠાણી છે, એના માટે તમે કાંઈ પણ નહીં બોલતા, અને જો કોઈ કાંઈ પણ બોલ્યું તો બહુ ખરાબ વસ્તુ થશે. તો આ બધી જે નવી કિયારાની ચાલ છે, આપણને ખબર જ છે કે આ બધું એ ચાલ કરી રહી છે અને જૂઠું બોલી રહી છે. તો કિયારાના મનમાં શું ચાલે છે? કારણ કે રાધાએ એને શૌર્યની પત્ની તરીકે સ્વીકારી લીધી છે અને ઘરમાં પ્રવેશ આપ્યો છે, પણ આપણને ખબર જ છે કે એ કિયારા જે છે શૌર્યની પત્ની બનીને ભલે આવે, પણ એને તો ક્રિશ જોઈએ છે. એટલે આ નવી ચાલમાં શું રાધાના જીવનમાં કંઈ આવશે નવું તોફાન, કે પછી આ નવું તોફાન આવતા પહેલાં રાધા ને ખબર પડી જશે કિયારાની નવી ચાલ? આ બધું આપણને નવા એપિસોડમાં જોવા મળશે. તો જોતા રહો રંગાઈજાની રંગમાં, બની રહો અમારી સાથે. અને વિડીયો પસંદ આવ્યો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.